हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां छो? हूँ महेन्द्र दोड़िया मारी चेनल में आपने हार्दिक स्वागत करूँ छूं। आजना अपना विडियो में आपणे जोईशुं स्वाध्याय 13.2 नो दाखला नंबर 3। आगळना आपणा विडियो में आपणे स्वाध्याय 13.2 नो दाखला नंबर 1 ने 2 जोयो। आ छे त्रीजो दाखलो। एमां पण बहुलक शोधવાનો छे। तो જોઈએ तो આગળના બંને દાખલામાં જોઈએ તો તે પ્રમાણે કે બહુલકનો દાખલો ગણતી વખતે શું જોવાનું, એમાં સૌથી મોટી આવૃત્તિ। આ દાખલામાં સૌથી મોટી આવૃત્તિ કેટલી આપેલી છે? આપણને 40 આપેલી છે, બરાબર। તો 40 ની સામેનો વર્ગ એટલે કયો વર્ગ થવાનો આપણો? 1500 થી 2000। આ કયો વર્ગ થશે? આપણો ઝેડ વર્ગ થવાનો, બરાબર। આ થશે આપણો ઝેડ વર્ગ। અહીંયા આગળ લખીશું આપણે કે સૌથી મોટી आवृत्ति કેટલી આપે છે? સૌથી મોટી આવૃત્તિ 40 છે, બરાબર। માટે નીચે લખીએ ઝેડ વર્ગ। ઝેડ વર્ગ બરાબર આપેલા છે આપણને કેટલા? 1500 થી 2000, બરાબર। 1500 થી 2000। હવે ઝેડ નું સૂત્ર છે આપણી પાસે, શું છે? બહુલક ઝેડ બરાબર એનું સૂત્ર શું છે? તો l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 f0 माइनस f2 गुणिया h, बराबर। आ तेनुं सूत्र है। तो l सूत्र में किंमत मूकी देजो। l l एटले आपणे समजूती में जोयुं हतुं ते प्रमाणे आगळना बने दाखलामां पण जोयुं छे आपणे के l एटले शुं आवे? तो जे आपणो z वर्ग होय तेनी नानी किंमत अथवा अधसीमा। तो केटला आपेला छे? 1500 થી 2000 में नानी किंमत केटली? 1500। तो l बराबर आ बाजू लखुं छुं, l बराबर केटला आवशे? 1500, बराबर। f1 आगळ मैं कीधुं ते प्रमाणे के बहुलकना दाखला गणती वखते अंदर ज लखी देवानुं पेन्सिल थी जोईए तो के जे सौथी मोटी आवृत्ति होय तेने आपणे f1 कहीशुं, ऊपर f0 आवे अने नीचे f2 आववानुं, बराबर। जे छे तेने सूत्रमां मूकीए तो f1 एटले केटला आवशे? तो 40, बराबर। f0 एटले केटला आवशे? तो 24 छेदमां 2f1 एटले 2 गुणिया 40 माइनस 24 माइनस f2 ની કિંમત કેટલી આપેલી છે? 33। तो 33 અને ગુણ્યા h બરાબર કેટલા આપેલા છે આપણને? વર્ગ લંબાઈ ગેપ કેટલા કેટલાની આપેલી છે? તો 1000 માં 500 ઉમેરે તો 1500, 1500 માં 500 ઉમેરે તો 2000, 2000 માં 500 ઉમેરે તો 2500, એટલે 500 500 ની ગેપ આપેલ છે ટૂંકમાં, બરાબર। એટલે h ની કિંમત આપણી પાસે આવવાની કેટલી? 500, બરાબર। બધાનો આગળ જોઈએ દાખલો ગણીએ तो 1500 ના 1500 બેઠા, આનું કઈ નહીં થાય, બરાબર। આનો જ આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે થતું હોય તે આપણે કરવાનું, બરાબર। આગળના બંને દાખલામાં જોઈએ તે પ્રમાણે કે આની બાદબાકી એટલે શું થશે? 40 માંથી 24 જાય તો કેટલા રહેશે? અહીંયા આગળ 16 રહેવાના, બરાબર। અને પેલા 500 h ની કિંમત છે તેને ઉપર ચડાવી દેવાના। આગળના દાખલામાં આપણે જોયું ને, ઉપર નાખી દઈશું। આગળ 40 ગુણ્યા 2 ગુણ્યા 40 એટલે 40 દૂ થવાના 80। ત્યાર પછી 24 આ ઓછા ઓછા આગળના દાખલામાં કીધું તે પ્રમાણે કે ઓછા ઓછા વધતા થવાના। તો 4 ને 3 7, 3 ને 2 5 એટલે આવશે કેટલા? અહીંયા આગળ 57, બરાબર। આગળ જોઈએ હજુ તો 1500 ના 1500 પ્લસ 16 અને રવા દઈએ હજુ આપણે 16 ગુણ્યા 500 છેદમાં 80 માંથી 57 બાદ કરીએ, 57 ને 60 ને 80 એટલે આવશે કેટલા? અહીંયા આગળ 23, બરાબર। 10 માંથી 7 જાય તો 3 ને 7 માંથી 5 જાય તો 2 એટલે આવશે કેટલા? 23 આવશે। હવે જો तो 16 गुणिया 500 करिए, 16 गुणिया 500 भाग्या 23। હવે 23 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, બરાબર છે। ને ઉપર બંને બેકી સંખ્યા આવી તો ભાગ ઉડવાનો નથી, તો આપણે ડાયરેક્ટ ભાગાકાર કરીશું। કેવી રીતે? તો 1500 પ્લસ 16 ગુણ્યા 500 એટલે 16 5, 16 ગુણ્યા 5 16 पंचा 80 ને ઉપરના બે 0 એટલે કેટલા આવશે? 8000, બરાબર। અને એના ભાગ્યા કરીએ આપણે કેટલા? 23 કરીએ, બરાબર। આગળ ચાલો ભાગાકાર જોઈએ। 8000 ભાગ્યા 23 કરીએ, બરાબર। તો જોઈએ તો બે રકમ છે તો 23 80 છે તો 23 ગુણ્યા 4 કરે 23 ચોકડા થવાના, 4 તાલી 12, 1 4 2 8 9 એટલે 23 ચોક થવાના 92। 92 શું થશે? આના કરતા વધી જવાના। 4 વધી જાય એટલે આપણે કેટલા કરીએ? 3 કરીએ। 23 તાલી થશે કેટલા? 69, બરાબર। 10 માંથી 9 જાય તો 1, બરાબર। 7 માંથી 6 જાય તો પણ 1 એટલે કેટલા આવશે? 11। ફરી પાછા ઉપરથી ઉતારે 0 એટલે કેટલા થશે? 110 થવાના, બરાબર। આગળ જોઈએ તો 23 ગુણ્યા 5 કરીએ તો 5 તાલી 15, 5 10 ને 11 એટલે કેટલા આવશે? 115। 5 115 થઈ જાય, વધી જાય છે તો 5 વધી જાય એટલે આપણે કેટલા કરીએ? 4 કરીએ, બરાબર। તો 4 કેટલા થશે? અહીંયા આગળ 23 ચોક 92। ફરી પાછા 10 માંથી 2 જાય તો રહેશે 8, આ બાજુ 0 એટલે 10 માંથી 9 જાય તો 1 એટલે કેટલા આવશે? 18, બરાબર। ફરી પાછા ઉપરથી ઉતારીએ આપણે 0 એટલે કેટલા થશે? 180, બરાબર। 23 ગુણ્યા
7 કરીએ આપણે તો 7 તાલી 21 1 વધી 2 7 14 ને 2 16 એટલે આવશે 161. હજુ આગળ જોઈએ તો 23 ગુણ્યા 8 કરીએ 8 તાલી 24 4 વધી 2 8 16 ને 2 18 એટલે 184. બરાબર, 8 આપણા કેટલા થઈ જાય 23 ગુણ્યા 8 કરીએ તો 184. 184 આપણા વધી જાય એટલે આપણે કેટલાય કરીએ 7 કરીએ. 7 ગણીએ તો કેટલા થશે અહીંયા આગળ 7 અને આ બાજુ આવશે કેટલા 161. બરાબર, ફરી પાછી બાદબાકી કરીએ તો 10 માંથી 1 જાય તો રહેવાના 9, 7 માંથી 6 જાય તો 1 0. બરાબર, ભાગની જાય એટલે અહીંયા આગળ શું આવશે પોઈન્ટ, અહીંયા પોઈન્ટ આવશે એટલે અહીંયા આગળ આવશે 0 ને એ 0 ને ઉતારીએ પાછા આપણે નીચે કેટલા થશે 190. આગળ 23 ગુણ્યા 8 કરીએ તો 23 8 થશે 184. બરાબર, 10 માંથી 4 જાય તો 6 0 0 ફરી પાછા 0 0 મૂકીએ તો 23 તાલી 69 વધી જાય 23 દુ 46 એવું થશે. આગળ જે જવાબ આવે તે કેટલો થશે 347 પોઈન્ટ ને કેટલા આવશે 82. બરાબર, તો ગણીએ આ રીતે કે 1500 પ્લસ 347 પોઈન્ટ ને 8 અથવા 82 જે લખો તે. બરાબર, સરવાળો કરીએ તો 1500 ને 347 એટલે 15 ને 3 કેટલા થશે 18 ને પેલા 47 એટલે 1847 પોઈન્ટ ને 8 બહુલક કેટલો આવશે 1847 પોઈન્ટ ને 8. સરવાળો કરીએ તો સરવાળો આવી રીતે થશે, જોઈ લેજો કે 1500.0 અને 347 પોઈન્ટ ને 8. પોઈન્ટ નીચે પોઈન્ટ લખે એટલે ડાબી બાજુ જમણી બાજુ કઈ કઈ રકમ ને કેટલી રકમ આવે તે આપણને ખબર પડી જાય. પોઈન્ટ નીચે પોઈન્ટ લખીએ એટલે બરાબર. 8.7 4 5 ને 3 8 ને 0 એટલે કેટલા આવશે 1847 પોઈન્ટ ને 8. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થાય છે. આજના વિડીયોમાં આપણે આટલું જ. ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 5 જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ.